Good morning everyone. Today our first topic is theory of rent extended to other factors of production. Yes, now I think all of you are clear that rent is not a peculiarity of land alone. That is, rent છે it is not compulsory કે land ને જ rent મળે, but rent accrues to all other factors of production whose supply is less than perfectly elastic. એટલે એવા કોઈ પણ factors of production કે જેની supply perfectly elastic પણ નથી અને perfectly inelastic પણ નથી, એવા બધા જ factors of production ને rent મળશે. So let us discuss first of all rent of land. Yes, we have already seen that supply of land is not less than perfectly elastic, but it is perfectly inelastic. You cannot increase or decrease the supply of land because it is a gift of nature. Land જેટલી છે એટલી જ available રહેશે. So the entire amount received by the land is called as rent. Next is rent of labor. Yes, હવે લેબરને કેવી રીતે રેન્ટ મળે છે? You know that supply of labor is less than perfectly elastic. It means તમારે જો એક્સ્ટ્રા લેબર્સની રિક્વાયરમેન્ટ હોય તો તમને મળી રહેશે, બટ જેટલા પ્રપોર્શનમાં જોઈએ એટલા લેબર્સ અવેલેબલ નથી, વિચ મીન્સ દેટ સપ્લાય ઓફ લેબર ઇઝ નોટ પરફેક્ટલી ઇલાસ્ટિક બટ ઇટ ઇઝ લેસ દેન પરફેક્ટલી ઇલાસ્ટિક. અને એવું નથી કે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક છે કે તમારે એડિશનલ લેબર્સની રિક્વાયરમેન્ટ હોય તો તમને ક્યારેય લેબર્સ મળશે જ નહીં, બટ તમારે લેબર્સ એડિશનલ રિક્વાયરમેન્ટ હોય તો અમુક લેવલ સુધી તમને મળશે. નાવ સપોઝ અત્યારે લેબરની ડિમાન્ડ 50 લેબર્સની ડિમાન્ડ છે અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એને 100 રૂપીસ પર ડે છે એ પેમેન્ટ આપે છે. નાવ બિકોઝ ઓફ એની રીઝન ઇફ ધ ડિમાન્ડ ફોર લેબર ઇન્ક્રીઝીસ એટ ધેટ ટાઈમ દે વિલ નોટ બી રેડી ટુ વર્ક એટ 100 રૂપીસ બટ દે વિલ ડિમાન્ડ મોર. એટલે અત્યાર સુધી આ લેબર્સ છે એ 100 રૂપીસમાં કામ કરતા હતા, પણ હવે મારે વધારે લેબર્સની ડિમાન્ડ છે તો હું નવા લેબર્સને અપોઇન્ટ કરીશ તો શું થશે કે એ લેબર્સ નવા લેબર્સ છે એ થોડા વધારે ચાર્જ કરશે કે અમે 100 રૂપીસમાં નહીં, અમે 200 રૂપીસમાં વર્ક કરશું. તો જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ લેબર્સ છે દે વિલ ઓલ્સો ડિમાન્ડ હાઈ વેજીસ. સો the extra 100 rupees which I am paying to laborers is called as rent of labor. જે આપણે લાસ્ટ જ ટોપિકમાં લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે લેબરના કેસમાં શું થશે કે ટ્રાન્સફર અર્નિંગ જેની મિનિમમ સપ્લાય પ્રાઇસ છે 50 રૂપીસ એ તો તમારે એને પે કરવી જ પડશે. જો એનાથી ઓછા પે કરશો તો લેબર્સ છે એ તરત કોઈ બીજી કંપનીમાં શિફ્ટ થઈ જશે. બટ when demand for labor is greater than the supply, at that time whatever the surplus, that is excess of on minimum supply price or transfer earning, is known as rent of labor. Then rent of capital. Yes, હવે કેપિટલને રેન્ટ કેવી રીતે મળે? સપોઝ મારી પાસે 10 લાખ રૂપીસ છે અને આ 10 લાખ રૂપીસ છે અત્યારે 10% ઇન્ટરેસ્ટથી હું કોઈ પર્સનને લેન્ડ કરું છું, બટ નાવ ડિમાન્ડ ફોર કેપિટલ હેઝ ઇન્ક્રીઝડ ઇન ધ માર્કેટ. તો હું શું કરીશ કે ઘણા બધાને મનીની રિક્વાયરમેન્ટ છે, તો મારી પાસે જે મની છે એમાં 10% ઇન્ટરેસ્ટ હું ચાર્જ કરતી હતી, એના બદલે હવે કેટલું ચાર્જ થશે? 15%. ઇટ મીન્સ કે મને એક્સ્ટ્રા 5% ઇન્ટરેસ્ટ છે એ અર્ન થશે. તો મિનિમમ ઇન્ટરેસ્ટ પહેલાં કેટલું ચાર્જ કરતાં 10%, તો હવે 10% કરતાં જેટલું પણ એક્સ્ટ્રા ચાર્જ કરું છું દેટ ઇઝ નોન એઝ રેન્ટ ઓફ કેપિટલ. યસ, એટલે મિનિમમ તમે અત્યાર સુધી જેટલું પે કરતા હતા, જેટલું રિસીવ કરતા હતા ઇન્ટરેસ્ટ, એના કરતાં વધારે જેટલો પણ પર્સન્ટેજ છે ઇટ ઇઝ કોલ્ડ એઝ રેન્ટ ઓફ કેપિટલ. And the fourth is rent of enterprise. Yes, modern theory of rent also applies to the enterprise, that is generally known as the rent of ability. હવે જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ છે બધાની સ્કિલ, એબિલિટી, નોલેજ, એક્સપિરિયન્સ ક્યારેય ઇક્વલ ન હોઈ શકે. Each and every entrepreneurs are different. So what will happen? There are a kind of the entrepreneurs who just remain in the business and earn normal profits, and these entrepreneurs are known as the marginal entrepreneurs. એવા પણ એન્ટરપ્રિન્યોર્સ હોય કે જે ખાલી બિઝનેસના રહેવા માટે થઈને નોર્મલ પ્રોફિટ અર્ન કરતા હોય, તો એવા એન્ટરપ્રિન્યોર્સને માર્જિનલ એન્ટરપ્રિન્યોર્સ કહેવાય. બટ ઓન ધ અધર હેન્ડ there are some capable entrepreneurs also who can earn more than normal profits.
હવે એવા પણ એન્ટરપ્રિન્યોર્સ છે માર્કેટમાં કે જે લોકોને નોર્મલ પ્રોફિટ્સ કરતાં ખૂબ વધારે મળે છે. હવે આ જે બે એક્સ્ટ્રીમ્સ છે ને કે જે કાં તો સાવ નોર્મલ પ્રોફિટ અર્ન કરે છે અને કાં પછી નોર્મલ પ્રોફિટ કરતાં ખૂબ વધારે અર્ન કરે છે, તો આ બે વચ્ચેના જે એન્ટરપ્રિન્યોર્સ છે ને એ લોકો કેટલું અર્ન કરે છે, તો એનો જે પ્રોફિટ છે ને ઇટ વિલ ડિપેન્ડ અપોન ધ ડિગ્રી ઓફ ધેર એબિલિટી, ધેર એક્સપિરિયન્સ, ધેર સ્કિલ એન્ડ ધેર નોલેજ. If the entrepreneurs are more experienced and able and capable to earn more profits, at that time they will definitely earn higher profits than other. સેમ વે જેમ કે લેન્ડ છે તો દરેક લેન્ડ છે એની ફર્ટિલિટી ડિફરન્ટ હોય. આપણે સમજાતા કે સુપિરિયર લેન્ડ છે એની જે ફર્ટિલિટી છે એ ઇન્ફિરિયર લેન્ડ કરતાં વધારે હોય, તો સુપિરિયર લેન્ડ વિલ અર્ન મોર રેન્ટ એન્ડ ઇન્ફિરિયર લેન્ડ વિલ અર્ન લેસ રેન્ટ. તો સેમ વે જે સુપિરિયર એન્ટરપ્રિન્યોર્સ છે હુ આર મોર એબલ, એવા એન્ટરપ્રિન્યોર્સને વધારે પ્રોફિટ મળશે અને જે ઓછા નોલેજેબલ કે એક્સપિરિયન્સ્ડ એન્ટરપ્રિન્યોર્સ છે એ લોકોને સામે ઓછો પ્રોફિટ મળશે. સો જસ્ટ એઝ લેન્ડ, એન્ટરપ્રિન્યોર્સ કેન ઓલ્સો અર્ન પ્રોફિટ. નાઉ અવર નેક્સ્ટ ટોપિક, એટલે આ ટોપિકનો એક જ પર્પઝ હતો કે રેન્ટ છે ને એ ખાલી લેન્ડને જ મળે એવું ક્યાંય જરૂરી નથી. રેન્ટ કેન અક્રુઝ to all the factors of production whose supply is less than perfectly elastic. એવા કોઈ પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે કે જેની સપ્લાય ઇનઇલાસ્ટિક નથી અને ઇલાસ્ટિક કંઈ નથી, બટ ઇટ ઇઝ લેસ દેન પરફેક્ટલી ઇલાસ્ટિક. એટ દેટ ટાઈમ રેન્ટ અરાઇઝિસ ટુ ઓલ ધીસ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. નાઉ અવર નેક્સ્ટ ટોપિક ઇઝ concept of QUASI rent. The concept of QUASI rent was first introduced in economic theory by Dr. Marshall. Dr. Marshall referred the concept of QUASI rent in the term of to the short period returns earned by the factor of production other than land. લેન્ડ સિવાયના જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની સપ્લાય શોર્ટ રનમાં તો ફિક્સ જ રહેશે. પહેલાં શોર્ટમાં તમને સમજાવી દઉં કે QUASI રેન્ટ શું છે. ટોટલ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર ધેર: લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. આ ચારેય ફેક્ટરમાંથી લેન્ડ એવું ફેક્ટર છે ને કે જેની સપ્લાય પરમનન્ટલી ફિક્સ છે, દેટ ઇઝ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. With the changes in the demand, that is whether the demand for land increases or whether the demand for land decreases, you cannot increase or decrease the supply of land. So at that time, other than land, જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે લાઈક લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર, તો આ બધાની સપ્લાય છે એ પરફેક્ટલી ઇલાસ્ટિક છે કે તમારે જેટલા પ્રપોર્શનમાં જોઈએ એટલા મળી જ રહે નહીં. તો લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર છે ને એની સપ્લાય પણ શોર્ટ રનમાં તો ફિક્સ જ છે કે શોર્ટ રનમાં યુ કેન નોટ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. ઇન વિધિન ધ શોર્ટ પીરિયડ આઈ કેન નોટ એક્વાયર એઝ મચ લેબર એઝ આઈ વોન્ટ ફોર ધ ફેક્ટરી પર્પઝ. એટલે મારે ફેક્ટરીમાં જો વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ હોય અને હું એમ કહું કે કાલે મારે એક્સ્ટ્રા 200 લેબર્સ જોઈએ છીએ, તો એવી રીતે શોર્ટ રનમાં ન મળે. શોર્ટ રનમાં મારે જોઈએ એટલું ફંડ કે 50 crore 60 crore એટલા રૂપીસની રિક્વાયરમેન્ટ હોય તો શોર્ટ રનમાં ન મળે. તો શોર્ટ રનમાં લેન્ડ સિવાયના જેટલા પણ ફેક્ટર્સ છે ને એની સપ્લાય પણ ફિક્સ જ છે. લેન્ડની સપ્લાય તો શોર્ટ રન કે લોંગ રન બધામાં ફિક્સ જ છે, બટ અધર દેન લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર છે એની સપ્લાય પણ શોર્ટ રનમાં તો ફિક્સ જ છે. બટ વી કેન ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. લાઈક કેપિટલ છે, ઇક્વિપમેન્ટ્સ છે, મશીનરી છે, બિલ્ડિંગ છે, એની સપ્લાય તમે લોંગ રનમાં તો ઇન્ક્રીઝ કરી જ શકો, રાઈટ? કે લોંગ રનમાં જો મારે વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ હોય, વધારે મનીની રિક્વાયરમેન્ટ હોય, કોઈ એવી મશીનરી પરચેસ કરવી હોય, નવી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી હોય, તો લોંગ રનમાં તો આ બધું જ પોસિબલ થાય. એન્ડ દેટ ઇઝ વાય શોર્ટ રનમાં અધર દેન લેન્ડ ધ ફેક્ટર્સ વિચ આર લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર, આ ફેક્ટર્સને એની મિનિમમ સપ્લાય પ્રાઇસ કરતાં જેટલી પણ સરપ્લસ અર્નિંગ થાય છે ને ઇટ ઇઝ નોન એઝ QUASI રેન્ટ રાધર દેન રેન્ટ. આપણે કીધું હતું ને કે લેન્ડ સિવાયના જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આપણે હમણાં જ ભણ્યા કે રેન્ટ ઓફ લેબર, રેન્ટ ઓફ કેપિટલ, રેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર, બટ
માર્શલ એવું કહે છે કે શોર્ટ રનમાં લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરને જેટલું પણ સરપ્લસ મળે છે ઓવર ધ ટ્રાન્સફર અર્નિંગ્સ ઓર મિનિમમ સપ્લાય પ્રાઇસ, ઇટ ઇઝ કન્સિડર એઝ અ કોઝી રેન્ટ રાધર દેન રેન્ટ. આ જે રેન્ટ છે એને આપણે કોઝી રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. એ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરું કે અત્યારે હું લેબરને 100 રૂપીસ પે કરું છું અને મારે એડિશનલ લેબર્સની રિક્વાયરમેન્ટ છે, તો એ લેબર્સ છે એ 200 રૂપીસ ઉપર વર્ક કરવા માટે રેડી થશે. તો અહીંયા એનો મતલબ શું થયો કે અત્યાર સુધી હું એ લેબર્સને કેટલા પે કરતી 100 અને હવે 200, તો ડિફરન્સ શું થયો 100. તો આ ડિફરન્સ છે ને એને હું રેન્ટ નહીં કહું, બટ રાધર દેન રેન્ટ આઈ વિલ કન્સિડર ધીસ ડિફરન્સ એઝ અ કોઝી રેન્ટ. આ જે અમાઉન્ટ છે એને હું કોઝી રેન્ટ કહીશ બિકોઝ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ શોર્ટ ટાઈમ, એટલે એક ટેમ્પરરી ફિનોમિનન છે. આ કોઝી રેન્ટ છે ને ઇટ ઇઝ અ ટેમ્પરરી ફિનોમિનન એન્ડ નોટ અ પરમનન્ટ ફિનોમિનન, કારણ કે ઇન ધ લોંગ રન કોઝી રેન્ટ disappears because in the long run I can increase the supply of laborers, capital as well as the entrepreneurs. So the concept of cozy rent is a short run phenomenon. Now we will understand this concept with the help of an example. The supply of machinery, પહેલાં આ જે પોઈન્ટ્સ છે ને એ એકવાર આપણે જસ્ટ જોઈ જઈએ. આ બધું જ મેં ડિસ્કસ કરી દીધું છે. Marshall referred the term to the short period returns earned by the factors of production other than land, and rent arises because the supply of land is permanently fixed and cannot be increased even in the long period. Yes, you know that કે લેન્ડની જે સપ્લાય છે ને એ પરમનન્ટલી ફિક્સ છે. તમે લોંગ પીરિયડમાં પણ લેન્ડની સપ્લાયને ક્યારેય ઇન્ક્રીઝ કરી શકશો નહીં. બટ ઇન ધ શોર્ટ પીરિયડ ધ સપ્લાય ઓફ અધર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇઝ ઓલ્સો ફિક્સ્ડ or perfectly inelastic, that is you cannot increase the supply of other factors of production in the short period and their earnings depends upon the demand condition. તો આ જે factors of production છે એમાં કેટલું અર્ન થશે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? on the demand condition. So during the short period earning of these factors are equal to રેન્ટ. એટલે શોર્ટ પીરિયડમાં આ જેટલા પણ અધર દેન લેન્ડ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને જેટલું અર્નિંગ થાય છે ઇટ ઇઝ નોન એઝ રેન્ટ. એન્ડ માર્શલ કોલ્સ ધીસ શોર્ટ રન અર્નિંગ્સ ઓફ કોઝી રેન્ટ રાધર દેન રેન્ટ. એટલે માર્શલ આ જે શોર્ટ રન અર્નિંગ છે ને એને રેન્ટને બદલે કોઝી રેન્ટ કન્સિડર કરવાનું વધારે પ્રિફર કરે છે. The concept of cozy rent is therefore is a short run phenomenon, and the only difference between rent and cozy rent is that rent accrues to those factors of production whose supply is permanently fixed in both short run as well as the long run, like land. એટલે રેન્ટ છે એ કેવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને મળશે કે જેની સપ્લાય છે ને એ પરમનન્ટલી ફિક્સ છે, લાઇક લેન્ડ, વેધર ઇટ ઇઝ શોર્ટ રન ઓર લોંગ રન. એન્ડ cozy rent accrues to those factors of production whose supply is fixed in the short run but can be increased in the long run. એટલે cozy rent છે એ કયા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં મળશે કે જેની સપ્લાય છે ને એ શોર્ટ રનમાં ફિક્સ છે પણ લોંગ રનમાં એની સપ્લાય તમે ઇન્ક્રીઝ કરી શકો છો. સો ઇન ધ લોંગ રન cozy rent disappears because other than land the supply of factors of production can be increased in the long run. લેન્ડ સિવાયના બધા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય તમે લોંગ રનમાં ઇન્ક્રીઝ કરી શકો છો એન્ડ દેટ ઇઝ વાય cozy rent disappears in the long run. Now let us discuss this with the help of an example. Supply of machinery, capital equipment, building, etc. is fixed in the short period. Now if the demand increases for the machinery and capital equipment, supply cannot be increased in the short period and we cannot convert other machineries or capital equipments. એટલે કોઈ પણ એવી બીજી મશીનરી છે, બીજી વસ્તુઓ છે એને તમે મશીન કે કેપિટલ ઇક્વિપમેન્ટ્સમાં કન્વર્ટ કરી શકો નહીં. એન્ડ બિકોઝ ઓફ ધીસ ધ ઓનર ઓફ ધ મશીનરી, કેપિટલ ઇક્વિપમેન્ટ, બિલ્ડિંગ એટસેટ્રા વિલ સ્ટાર્ટ ગેટિંગ હાયર અર્નિંગ્સ એન્ડ દેટ ઇઝ they earn a surplus over their normal income. એટલે અત્યાર સુધી જે મશીનરી કે કોઈ કેપિટલ ઇક્વિપમેન્ટ કે કોઈ બિલ્ડિંગના ઓનર્સ છે ને એ જેટલું અર્ન કરતા હતા ને એના કરતાં હવે વધારે અર્ન કરશે બિકોઝ એની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. એન્ડ
this surplus is not competed away in the short run because the supply of the machinery building cannot be increased overnight. કે ઓવરનાઇટ રાતોરાત તમે કોઈ નવી મશીનરી ન લઈ આવી શકો, કોઈ બિલ્ડિંગ ચણી ન શકો નવી, એટલે એની શોર્ટ ટર્મમાં એની સપ્લાય છે એ ફિક્સ છે. એન્ડ દેટ ઇઝ વાય it is called as the QUASI rent, which arises due to the fact that supply of machines, capital equipment and building etc. like supply of the land is fixed in the short period only, and in the short run therefore there is no distinction between the earning of land and the earning of the machineries, building etc. So increased demand for both land and machines will fail to result earnings of land and machines, and increase in the demand for both land and machines will fail to result in the increased supply of either land or machine. એટલે લેન્ડ કે મશીન બેની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો તમે એની સપ્લાય છે એ શોર્ટ રનમાં ઇન્ક્રીઝ કરી શકશો નહીં, અને જ્યારે ડિમાન્ડ સપ્લાય કરતાં વધી જાય તો એની પ્રાઇસીસ છે એ ઇન્ક્રીઝ થઈ જાય. એન્ડ ધીસ સરપ્લસ વિચ કેન બી અર્ન્ડ બાય ધ reproducible factors of production in the short run but which will disappear in the long run as more similar factors are produced is thus known as the QUASI rent. એટલે એવા જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે જે રીપ્રોડ્યુસિબલ નથી શોર્ટ રનમાં, ખાલી જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન શોર્ટ રનમાં રીપ્રોડ્યુસિબલ ન હોય એવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને જેટલું પણ સરપ્લસ મળે છે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ QUASI rent. લેબર કેપિટલને એન્ટરપ્રિન્યોર શોર્ટ રનમાં રીપ્રોડ્યુસિબલ નથી, અને લેન્ડ તો શોર્ટ રન હોય કે લોંગ રન યુ કેન નોટ રીપ્રોડ્યુસ ઇટ, રાઈટ. તો આ કન્સેપ્ટ છે QUASI રેન્ટનો. પણ એ તમને ખ્યાલ જ છે કે લોંગ રનમાં તો આપણે મશીનરી છે, કેપિટલ ઇક્વિપમેન્ટ્સ છે, કોઈ બિલ્ડિંગ છે એની સપ્લાય છે ઇન્ક્રીઝ કરી શકીએ. એન્ડ દેટ ઇઝ વાય અગેન આઈ એમ ટેલિંગ યુ અધર દેન લેન્ડ the factors of production whose supply is less than perfectly elastic, આવા જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ શોર્ટ રનમાં એની લિમિટેડ સપ્લાયને લીધે જેટલું પણ સરપ્લસ અર્ન કરે છે દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ QUASI rent. Now we will discuss the QUASI rent with the help of a diagram. Here is the diagram. On x-axis there is demand and supply, and on y-axis there is earnings of machines. D1 and D is the demand curve and S is the supply curve. Now you know that કે સપ્લાય છે એ શોર્ટ રનમાં લેન્ડ સિવાયના બધા જ ફેક્ટર્સ છે એની ફિક્સ છે, એન્ડ દેટ ઇઝ મશીન્સ છે એની સપ્લાય શોર્ટ રનમાં છે એ ફિક્સ છે. દેટ ઇઝ ઇન્ડિકેટેડ બાય SS કર્વ. આ જે SS કર્વ છે ને એ શું બતાવે છે કે મશીનની સપ્લાય શોર્ટ રનમાં ફિક્સ છે. ડિમાન્ડ ફોર મશીન ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ધ કર્વ DD. એટલે DD કર્વ શું બતાવે છે? ડિમાન્ડ ફોર મશીન. હવે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય છે બે ઇક્વલ થાય, દેટ ઇઝ વેન ધીસ ટુ ઇન્ટરસેક્ટ ઈચ અધર, એટ દેટ ટાઈમ ઇટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ. એન્ડ so demand for machine is DD, at that time the supply is OS, which is fixed. Now the demand and supply curve intersect at point G. Point G દેખાય છે બધાને, જ્યાં DD curve અને SS curve બે intersect થાય છે, and the earning of the machine will be equal to SG. આ SG છે એ શું બતાવે છે? મશીનની earning, and it doesn't indicate any extra earnings earned by the machinery. એટલે અહીંયા જસ્ટ મશીનની સપ્લાય અને ડિમાન્ડ બે ઇક્વલ થાય છે, અને એટ દેટ ટાઈમ એની અર્નિંગ છે એ ડિટરમાઇન થાય છે. આ અર્નિંગને તમે OF તરીકે પણ કન્સિડર કરી શકો રાધર દેન SG. હવે બીકોઝ ઓફ એની રીઝન મશીનરીની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થાય છે, એન્ડ ધ ડિમાન્ડ ફોર મશીનરી ઇન્ક્રીઝીસ ફ્રોમ DD ટુ D1. નાવ D1 તમને દેખાય છે. તો હવે જુઓ, જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે ને તો એ પોઈન્ટ H ઉપર ડિમાન્ડ અને સપ્લાય છે બે ઇન્ટરસેક્ટ થાય છે. ઇટ મીન્સ ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ પણ સપ્લાય તો એઝ ઇટ ઇઝ રહી. તો આવી કન્ડિશનમાં શું થશે કે મશીનના જે ઓનર છે એને વધારે ઇન્કમ જનરેટ થશે, બિકોઝ વી કેન નોટ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ ધ મશીનરી ઇન ધ શોર્ટ રન, એન્ડ નાવ ધીસ ઇન્કમ વિલ ઇન્ક્રીઝ ટુ SH. જુઓ, અત્યાર સુધી SG હતું, અને હવે જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ અને સપ્લાય એટલી જ છે તો ઇન્કમ કેટલી ટોટલ જનરેટ થઈ?
એચ. ઇટ મીન્સ અત્યાર સુધી SG જનરેટ થતું, હવે SH ઇન્કમ અર્ન થાય છે, તો આ GH છે એને શું કન્સિડર કરાય? GH will be considered as a cozy rent because we cannot increase the supply of machine in the short period, and that is why the area that is EFGH, આ જે EFGH નો એરિયા દેખાય છે એ આપણી માટે શું છે? કોઝી રેન્ટ, બિકોઝ મશીનની સપ્લાય ફિક્સ છે અને એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. સો વી વિલ ગેટ ધ ન્યૂ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ દેટ ઇઝ શોન બાય પોઈન્ટ H. So it is about the concept of cozy rent, and again I am telling you this is important question. And one more thing is that now હવે લોંગ રનમાં જો આપણે આ મશીનની સપ્લાયને ઇન્ક્રીઝ કરી શકીએ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ, યુ નો દેટ કે લોંગ રનમાં મશીનની સપ્લાય છે એ ઇન્ક્રીઝ થઈ જાય, શોર્ટ રનમાં જ એની ડિમાન્ડ સપ્લાય છે એ ફિક્સ છે. તો લોંગ રનમાં જો મશીનની સપ્લાય OSની બદલે OT લઈ જઈએ તો જુઓ પાછી લોંગ રનમાં જે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈને એની સાથે ડિમાન્ડ અને સપ્લાય મેચ થઈ જશે એટ પોઈન્ટ I, એન્ડ અગેન machine will not be able to generate any cozy rent. At that time earnings of the machinery will be equal to SG, that is that is IT or TI. એટલે લોંગ રનમાં જો તમે મશીનની સપ્લાય ઇન્ક્રીઝ કરી દો ને તો પછી તમને કોઈ કોઝી રેન્ટ જનરેટ નહીં થાય, કારણ કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ તો સામે સપ્લાય પણ OSમાંથી OT થઈ ગયું અને ઇન્કમ છે એ પહેલાં SG હતી તો હવે TI છે વિચ ઇઝ ઇક્વલ. સો in the long run cozy rent disappears. જો મશીનની સપ્લાય ઇન્ક્રીઝ થઈ ગઈ તો કોઝી રેન્ટ પણ વહી ગયું, because we can cope up with the demand in the long run and demand and supply can become equal. So it is about the concept of cozy rent. Now our next topic is rent as an unearned increment. Unearned increment, હવે આ પોઈન્ટ શું બતાવે છે એ આપણે સમજીએ. One of the important conclusion which is derived from the Ricardian theory of rent is that rent is an unearned income. The modern view is that the income from the rent cannot be exclusively regarded as unearned income or unearned increment due to some reasons. The first reason is that અનઅર્ન્ડ ઇન્ક્રીમેન્ટનો મતલબ શું થાય? એવો ઇન્ક્રીમેન્ટ કે જે તમને ખરેખર તો મળ્યો જ નથી. આપણે એમ કહીએ છીએ કે મને 10,000 રેન્ટ મળ્યું છે તો આ પૂરેપૂરો ઇન્ક્રીમેન્ટ નથી, એમાં અમુક એવા એક્સપેન્સીસ છે કે જે આપણે ક્યાંય કન્સિડર જ નથી કરતા. તો લેટ અસ ડિસ્કસ. ધ એન્ટાયર ઇન્કમ ફ્રોમ ધ રેન્ટ ઇઝ નોટ ધ ઇકોનોમિક સરપ્લસ because a part of this income is also the result of the improvements carried out in land by the landlord. મારી પાસે એક પ્લોટ ઓફ લેન્ડ છે, એમાં હું એક મકાન છે એ રેન્ટ ઉપર આપું છું. હવે એ ઘરને રેન્ટ ઉપર આપતા પહેલાં મેં એમાં કેટલા બધા એક્સપેન્સીસ કર્યા છે. મેં લેબર્સને બોલાવ્યા હતા અને એનાથી મેં એને પ્રોપર કલરિંગ કરાવ્યું છે, પ્રોપર પ્લાસ્ટર કરાવેલું છે, કે આ બધા એક્સપેન્સીસ છે એ મારે ઇન્કમમાં કન્સિડર કરવા જ પડે ને. તો આ ક્યાંય એક્સપેન્સીસ તો કન્સિડર થતા જ નથી કે મેં આ લેન્ડનો પ્લોટ છે એને ઇમ્પ્રૂવમેન્ટ કરવા માટે જેટલો પણ એક્સપેન્સ કર્યો છે લેન્ડલોર્ડે એ તો ક્યાંય કન્સિડર થયો જ નહીં. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સેપરેટ અનઅર્ન્ડ પોર્શન ફ્રોમ ધ અર્ન્ડ પોર્શન. હવે સપોઝ આમાંથી મને 10,000 રૂપીસની ઇન્કમ જનરેટ થતી હોય તો એની સામે મેં આટલા વર્ષો સુધી એની ઇમ્પ્રૂવમેન્ટ માટે કેટલો એક્સપેન્સ કર્યો એને હું કેવી રીતે ડિડક્ટ કરી શકું, કેવી રીતે સેપરેટ કરી શકું? સો ઇટ ઇઝ નોટ પોસિબલ. દેન there is also unearned decrements just like unearned increment. Yes, જેવી રીતે unearned increments હોય છે ને એવી જ રીતે unearned decrements પણ હોય છે. See for example, because of the migration of the population from the particular area, land values fall and consequently the income of the landlord also fall. હવે જો અત્યારે બધા લોકો જનરલી જોબના પર્પઝથી વધારે અર્ન કરવાના પર્પઝથી વિલેજીસમાંથી સિટી સાઇડ માઇગ્રેટ થતા હોય છે. તો વિલેજમાં અત્યાર સુધી મારી લેન્ડ છે એનો એ ડિમાન્ડ વધારે હતી તો મને વધારે રેન્ટ જનરેટ થતું હતું. બટ હવે બધા લોકો વિલેજમાંથી સિટીમાં આવી ગયા તો હવે મારી લેન્ડની ડિમાન્ડ જ નથી, તો એની વેલ્યુ ડાઉન થઈ જશે ને, એની વેલ્યુ ડિક્રીઝ થઈ જશે. તો આ તો ક્યાંય કન્સિડર થતું જ નથી. જેવી રીતે તો સેમ વે જો વિલેજમાંથી બધા સિટીમાં આવશે તો સિટીની જે લેન્ડ છે એનો વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થઈ જશે.
તો જેવી રીતે ઇન્ક્રીમેન્ટ મળે છે એવી રીતે ડિક્રીમેન્ટ પણ હોય છે, પણ આ ક્યાંય કન્સિડર થતું નથી. અને બીજું, if it is said that unearned increment should be appropriated by the state or should be heavily taxed, then the state should also be prepared to pay compensation to the landlord in the case of unearned decrements. હવે કેમ તમે વધારે, હું લેન્ડલોર્ડ છું તો મને ખૂબ રેન્ટ મળે છે તો એમાં મારે ટેક્સ વધારે પે કરવો પડશે. તો જો ટેક્સ વધારે પે કરતી હો, જ્યારે લેન્ડની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય, તો જ્યારે લેન્ડની વેલ્યુ ડિક્રીઝ થાય તો એની સામે એટલું કમ્પેન્સેશન એ મળવું જોઈએ ને, પણ એવું ક્યાંય થતું નથી. એન્ડ દેટ ઇઝ ઇન ધ કેસ વેન દેર ઇઝ ફોલ ઇન ધ લેન્ડ વેલ્યુઝ ફોર નો ફોલ્ટ ઓફ ધ લેન્ડલોર્ડ. એટલે આમાં લેન્ડલોર્ડનો કોઈ જ ફોલ્ટ નથી, બધા લોકો માઇગ્રેટ થઈ ગયા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપર અને લેન્ડની વેલ્યુ ડિક્રીઝ થઈ જાય છે, તો આમાં લેન્ડલોર્ડને જે લોસ થાય છે એની માટે એ રિસ્પોન્સિબલ નથી. The third point is that land is not the only factor of production whose value increases because of an increase in its demand. Yes, લેન્ડ ખાલી એક જ એવું ફેક્ટર ઓફ પ્રોડક્શન નથી કે જેની ડિમાન્ડની સાથે એની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, બટ કોઈ પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હોય જ્યારે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય ને તો એની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થાય જ છે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ દેટ unearned increment in the case of labor capital and enterprise is a short run phenomena, but their supply can be increased in the long run. એટલે આ જે unearned increment જે બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને મળે છે ને, લાઈક લેબર કેપિટલ એન્ટરપ્રિન્યોર, એ શોર્ટ રન ફિનોમિના છે, બટ લેન્ડ માટે ઇટ ઇઝ અ પરમનન્ટ, દેટ ઇઝ પરમનન્ટ ફિનોમિના કે જે લોંગ રનમાં પણ એની સપ્લાય છે એ ફિક્સ છે. એન્ડ with the help of the progressive taxation, modern governments seek to reduce such unearned increments accrue to the any factor of production. અત્યારે ટેક્સેશન પોલિસી અને બીજા એવા ઘણા બધા મેજર્સ થ્રુ ગવર્મેન્ટ એવી ટ્રાય કરે છે કે આ લેન્ડના જમીનના પ્રાઇસીસ જે ઇન્ક્રીઝ થતા જાય છે એને કેવી રીતે રિડ્યુસ કરવા. લેન્ડલોર્ડ છે એ વધારે ને વધારે અત્યારે ઓન કરતા જાય છે. તમે જુઓ, કોઈ પાસે પહેલાં જમીન પડી હોય, અત્યારે એના પ્રાઇસીસ ક્રોર્સ ઓફ રૂપીસ થઈ ગયા છે. તો આને કેવી રીતે કંટ્રોલમાં રાખવું એ ગવર્મેન્ટ છે ડિફરન્ટ મેજર્સથી ટ્રાય કરે છે. So it is about the rent as an unearned increment. Now in our next session we will start chapter 2 of unit 4, that is wages. Thank you very much. See you all in the next session.